નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દક્ષ ભટ્ટ. આજથી આપણે ધોરણ 12 કોમર્સના ઓનલાઈન લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆતમાં આપ સર્વેનું હું આ ચેનલ પર સ્વાગત કરું છું. તો જુઓ, આ છે તમારું ધોરણ 12નું પહેલું ચેપ્ટર, ભાગીદારી વિષય પ્રવેશ. તો તમે ધોરણ 11માં જે શીખ્યા હતા વાર્ષિક હિસાબો, તે એકાકી વેપારી વિશેના હતા. તેમાં માત્ર એક જ વ્યક્તિ ધંધો કેવી રીતે ચલાવે તેના વિશેની માહિતી તમે શીખ્યા હતા. પરંતુ આપણે ધોરણ 12માં ભાગીદારીમાં સંખ્યા વધશે, વેપારીઓની સંખ્યામાં વધારો થશે. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ જે ધંધો ચલાવે તેને કહેવાય ભાગીદારી. તમને એ તો ખ્યાલ આવી ગયો કે ભાગીદારીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? 2 વ્યક્તિ. તો હવે મગજમાં એ ખ્યાલ આવે કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ સાહેબ, તો વધુમાં વધુ કેટલી વ્યક્તિ? તો વધુમાં વધુ હાલ 2013ના કાયદા મુજબ વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભેગા થઈ ભાગીદારી શરૂ કરી શકે છે. તો આપણે આ ચેપ્ટરની થિયરી વિશે પછીથી ભણીશું, પરંતુ આજે આપણે આ ચેપ્ટરમાં જે ટૂંકા દાખલા પૂછાય છે પરીક્ષામાં, બોર્ડમાં, તેના વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ભાગીદારી વિષય પ્રવેશ. ટૂંકા દાખલામાં સૌથી પહેલો દાખલો છે ઉપાડ પર વ્યાજ શોધો. ઉપાડ પર વ્યાજની ગણતરી. આ પહેલી રીતનો દાખલો છે. જો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો 100% તમને આજે જ ઉપાડ પર વ્યાજની ગણતરી કરતા ફાવી જશે. તો મારા વિદ્યાર્થી મિત્રો, મારી સાથે આ વિડીયો જુઓ. ઉપાડ પર વ્યાજ ગણાય કેવી રીતે? તો તમને એક ખ્યાલ આવ્યો હશે, ઉપાડ પર વ્યાજ. એમાં ઉપાડ શબ્દ છે, જે ઉપાડ શબ્દ તે આપણે 11માં જોઈ ગયા છે. સોરી વિદ્યાર્થી મિત્રો, તે આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ. ઉપાડ એટલે શું થાય? તો ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ, મિલકત પોતાના અંગત વપરાશ માટે લઈ જાય તેને શું કહેવાય? ઉપાડ. એની પર વ્યાજ આપવું હોય તો વિચારો, કોઈ માલિક છે, અંગત વપરાશ માટે ઘરે એ માલ લઈ ગયો, તો એના પર એના વ્યાજ ચૂકવવું પડે કે આપવું પડે? તો માલિક છે જે અંગત વપરાશ માટે ધંધામાંથી માલ, રોકડ લઈ જાય છે, તો એ લઈ જાય છે ભેગા ભેગી એ વ્યાજ પણ ના લઈ જાય. વ્યાજ માલિકે ધંધાના આપવું પડશે. વ્યાજ માલિક અથવા ભાગીદાર ધંધાને ચૂકવે છે. એટલે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે થશે ખર્ચો, અને ઉપાડ પર વ્યાજ પેઢી માટે થશે આવક. તો આપણે આ દાખલા ગણાય કેવી રીતે ઉપાડ પર વ્યાજના? તો જોઈએ. ઉપાડ પર વ્યાજ શોધવાનું આ એક જ સૂત્ર છે, I = PRN / 100. ફરીથી જોઈએ આપણે ઉપાડ પર વ્યાજનું સૂત્ર I = PRN / 100. હવે આપણે આ સૂત્રમાં P એટલે શું, R એટલે શું, N એટલે શું, દરેક વસ્તુનો ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ I એટલે આપણે એમાં શું શોધવાનું છે? વ્યાજ શોધવાનું છે. ઉપાડ પર વ્યાજ એટલે I એટલે થશે વ્યાજ. પછી R એટલે આ જે વચ્ચે આવ્યું R નો મતલબ થશે વ્યાજનો દર. વ્યાજનો દર તમારા રકમમાં આપેલો હશે. P એટલે થશે મુદ્દલ. સાહેબ આ કૌંસમાં શું લખ્યું છે? કૌંસમાં લખ્યું છે માસિક, મહિનાનું. જો તમને મુદ્દલની રકમ વાર્ષિક આપેલી હોય તો ફરજિયાત શેમાં ફેરવવી પડશે? મહિનામાં. માસિક કેટલી થશે એની રકમ એ આપણે ફેરવવી પડશે. જેમ કે કોઈ ભાગીદાર નો ઉપાડ, વાર્ષિક ઉપાડ 12,000 હોય, 12,000 વાર્ષિક ઉપાડ હોય, તો એનું માસિક શોધવું હોય તો શું કરવું પડે? તો 12,000 ભાગ્યા 12. કેમ 12 કર્યા? કેમ કે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના. વાર્ષિક આપ્યું હોય, માસિકમાં ફેરવવા ભાગ્યા શું કરી દેવાનું? 12.
માસિક આપેલું હોય તો આપણે એ જ રકમ લેવાની, વાર્ષિક આપ્યું હોય તો ભાગ્યા કરી દેવાના 12. પછી n, ઉપાડ પર વ્યાજના દાખલામાં આ પણ દાખલામાં આપેલું હશે. આ વાર્ષિકમાંથી માસિકમાં શોધતા પણ તમને ફાવશે. આ તો આપણે શોધવાનું છે, પરંતુ આ જે મુદત છે n છે એ જ ખાલી તમને જો ફાઈ ગયો શોધતા તો દાખલો ફાયો. તો n મુદત કેવી રીતે શોધાય? તો આમાં n સીધી જ એનો વર્ષ આપેલા હશે નહીં, મુદત સીધી નહીં આપી હોય, એ આપણે શોધવી પડશે. આમાં શબ્દો કેવા લખ્યા હશે? તો આ શબ્દો આ બેમાંથી ગમે તે એક શબ્દ દાખલામાં હશે. તો શરૂઆતમાં ઉપાડ કરે. ઉપાડ કોણ કરે? ભાગીદાર. ભાગીદાર શરૂઆતમાં. શેની શરૂઆતમાં? મહિનાની શરૂઆતમાં. જો કોઈ ભાગીદાર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે તો n બરાબર લેવાના થશે 78/12. અને ભાગીદાર મહિનાની અંતે ઉપાડ કરે છે, અંતે ઉપાડ કરે તો આવશે 66/12. સાહેબ આ 78 કેમ આવ્યા? 66 કેમ આવ્યા? ચાલો 12 તો સમજી ગયા કે એક વર્ષમાં 12 મહિના હોય, પણ આ 78 66 કેમ આવ્યા? તો એ હું સમજાવું છું, એ પણ તમે શાંતિથી સમજજો. શરૂઆત હોય તો 78, અંત હોય તો 66. સમજીએ 78 કેમ, બીજી કોઈ રકમ કેમ નહીં, 66 જ કેમ? તો જુઓ, અહીંયા પહેલા મહિના લખેલા છે: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 12 મહિના અહીંયા મેં લખ્યા છે. અહીંયા માસની શરૂઆતમાં ઉપાડ કરો તો, અંતમાં ઉપાડ કરો તો. આપણામાં સમજીએ છીએ કે 78 કેમ આવ્યા, 66 કેમ આવ્યા? તો હવે જુઓ, ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. તો આપણે જુઓ, કદાચ એમ લખ્યું હોય મહિનાની શરૂઆતમાં, જાન્યુઆરીની શરૂઆતમાં ઉપાડ કરસ કોઈ વ્યક્તિ, શરૂઆતમાં એટલે 1 તારીખે એને ઉપાડ કર્યો તો આખો જાન્યુઆરી મહિનો આવી ગયો. તો આ 1 મહિનો થયો, જાન્યુઆરી આખો આવી જાય, કેમ કે 1 તારીખે ઉપાડ કરો છો તો જાન્યુઆરીની છેલ્લી તારીખ સુધીમાં આખો જાન્યુઆરી મહિનો આવશે. જાન્યુઆરી, પછી બીજો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આ રીતે દરેક મહિના આવશે. જાન્યુઆરીમાં ઉપાડ કર્યો, જાન્યુઆરી આપણે ગણવો પડશે. જાન્યુઆરી સહિત ડિસેમ્બર સુધી કેટલા મહિના થશે અહીંયા? તો 12 મહિના. જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી 12 મહિના થશે. અને આ બાજુ અંતે ઉપાડ કરો, જાન્યુઆરીના અંત છેલ્લી તારીખે એને ઉપાડ કર્યો, 31 તારીખે એને ઉપાડ કર્યો તો જાન્યુઆરી આવશે? નહીં આવે. જાન્યુઆરી ના આવી, અહીંયા 12 મહિના થયા, કેમ કે જાન્યુઆરી આવી ગઈ છે, જાન્યુઆરી નથી આવતી અહીંયા. તો અહીંયા કેટલા મહિના થયા? આ તો નહીં ગણાય. ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. કેટલા મહિના થયા? તો 11 મહિના. તો 11 મહિના આ બાજુ એનો ગણતરી થશે. હવે ફેબ્રુઆરીમાં શરૂઆતમાં ઉપાડ કર્યો તો અહીંયા ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી કેટલા મહિના થયા? 11 મહિના. બસ હવે આપણે ગણતરી નહીં કરવાની. અહીં કેટલા થશે? 10. પછી અહીંયા 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. એ રીતે આ બાજુ 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને તો પૂરું 0. જોઈએ હવે સર આ શું કર્યું? આમાં તો 78, 66 ક્યાંય આયા નહીં. પણ એટલું તો તમને ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં ઉપાડ કરો જાન્યુઆરીમાં એટલે અહીં કેટલા માસ થયા? 12 માસ. અંતે ઉપાડ કરો જાન્યુઆરીના કેટલા માસ થયા? જાન્યુઆરી ના આવે, 11 માસ થયા. એ તે આટલી ગણતરી કરી દેવાની. હવે શરૂઆત છે, આ દરેકનું ટોટલ કરો. ટોટલ અહીંયા આવશે 78. આવી ગયું અહીંયા 78. 78 કેવી રીતે આવ્યા? આ રીતે 78 આવ્યા. હવે આનું ટોટલ કરો અંતે, તો આનું ટોટલ આવશે 66. એટલે અહીંયા પણ આવી ગયા 66. તો આ રીતે શરૂઆતમાં ઉપાડ, અંતે ઉપાડ. કેમ 78, કેમ 66 એ મેં તમને સમજાવ્યું. આનું ટોટલ તમારા કેલ્ક્યુલેટરમાં કરી જોજો. આનું 78 આવશે, આનું 66 આવશે. મતલબ એટલું તો ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો. વ્યાજ આપણે શોધવાનું છે,
વ્યાજનો દર આપેલો હશે, મુદ્દલ કઈ લેવાની? માસિક લેવાની. વાર્ષિક વ્યાજ શું કરવાનું? માસિકમાં ફેરવી દેવાનું. કેવી રીતે? ભાગ્યા 12. અને મુદત કઈ આવશે? શરૂઆત હોય 78, અંતે હોય તો 66. હવે આપણા દાખલા જોઈએ. તો જુઓ, આ તમારું છે ને ઉદાહરણ નંબર 1 છે. તો હિરલ દર મહિનાની શરૂઆતમાં, શબ્દ દેખાયો? શું કહેશે? હિરલ દર મહિનાની શરૂઆતમાં કેટલી રકમનો ઉપાડ કરે છે? તો 500 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. હવે જોઈએ આપણે. સૌથી પહેલા છે ને તમારો દાખલો પૂછાય આ રીતનો, તો સૌથી પહેલા જેટલી વસ્તુ શોધવાની છે દરેક વસ્તુ લખી દેવાનું. આઈ તળ શોધવાનું છે, પણ આપણે પી જોઈશે. પી એટલે શું થાય? પી એટલે મુદ્દલ થાય. મુદ્દલ પણ કેવી મુદ્દલ? માસિક મુદ્દલ. આમાં રૂપિયા 500 આપેલા છે, માસિક છે કે વાર્ષિક છે જોવાનું. મહિનાની શરૂઆતમાં લખ્યું છે ને, મહિનાની શરૂઆતમાં એટલે કઈ મુદ્દલ થઈ? માસિક. જે જોઈએ છે એ મળી ગયું. એટલે પી બરાબર અહીંયા આવશે 500. પછી બીજું શું જોઈશે? સૂત્ર યાદ કરો. આઈ બરાબર PRN ભાગ્યા 100. સાહેબ આર જોઈશે. તો આર બરાબર વ્યાજનો દર. દર ક્યાંય દેખાય છે? ટકાવારી ક્યાંય દેખાય છે? આયરી ટકાવારી. આર આવશે 10%. પછી સાહેબ એન જોઈશે. એન બરાબર આપણે શીખ્યા હતા, શરૂઆત હોય 78, અંત હોય તો 66. આમાં શું લખ્યું છે? મહિનાની શરૂઆતમાં. સાહેબ શરૂઆત દેખાય છે, શરૂઆત એટલે શું આવે છે? 78 આવે છે. એટલે એન બરાબર કેટલા લેવાના? 78 ભાગ્યા 12. બસ દરેક વસ્તુ મળી ગઈ. સૂત્ર મૂકી દઈએ. આઈ બરાબર PRN ભાગ્યા 100. સૂત્રમાં રકમ મૂકી દઈએ. આઈ બરાબર પી એટલે કેટલા આવ્યા હતા? 500. એટલે 500 ગુણ્યા આર કેટલા આવ્યા? 10%. ટકા છે ને? તો 10 ભાગ્યા 100 ગુણ્યા એન બરાબર કેટલા આવ્યા? 78 ભાગ્યા 12. આની ગણતરી કરી જુઓ અને મને જવાબ કહો કેટલો. તો આપણે હવે આનો જવાબ જોઈએ. કેટલો જવાબ આવશે? તો 500 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 78 ભાગ્યા 12 બરાબર 325. તો આપણો આ જવાબ મળી ગયો 325. અહીંયા આપણો દાખલો થઈ ગયો પૂરો. ઉપાડ પર વ્યાજ મળ્યું 325. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ખ્યાલ આવ્યો? તો જુઓ, એવો જ બીજો દાખલો. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની અંતે, શબ્દ દેખાયો? અંતે. અંતે છે આપણને એક વસ્તુ ખ્યાલ આવી ગયું કે એન બરાબર શું આવશે? 66 ભાગ્યા 12. શરૂઆત હોય તો રકમ મોટી આવે છે, 78 આવે. અંત હોય તો રકમ નાની આવે, 66 આવે છે. તો એન તો મળી ગયો, અંતે હતો 66. એક સરખી રકમનો ઉપાડ કરે છે વર્ષના અંતે. આ જુઓ, કયો ઉપાડ આપ્યો છે? વાર્ષિક ઉપાડ. વાર્ષિક ઉપાડ કેટલો છે? 12,000 છે. પણ આપણે તો કયો ઉપાડ જોઈએ છે? આપણે તો છે ને અહીં જોયું હતું ને, મુદ્દલ પી. પી એટલે કયો જોઈએ છે? માસિક જોઈએ છે. તો આપણા પી બરાબર શું કરવું પડશે? તો 12,000 ભાગ્યા 12. 12,000 ભાગ્યા 12 કરીએ તો આપણને પી બરાબર મળશે 1,000. ખ્યાલ આવ્યો? વાર્ષિક હતું ને માસિકમાં ફેરવ્યું, 1,000 ઉપાડ મળ્યો. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ, ટકાવારી આવી એટલે આર બરાબર 12. દરેક વસ્તુ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ગણી કાઢીએ. આઈ બરાબર PRN ભાગ્યા 100 બરાબર પી મળ્યા 1,000. માસિક ઉપાડ લેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય. 1,000 ગુણ્યા આર આવશે 12 ભાગ્યા 100 ગુણ્યા એન આવશે, અંતે હતો તો 66 ભાગ્યા 12. શોધી કાઢીએ કેટલો ઉપાડ આવશે. તો 1,000 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 66 ભાગ્યા 12. એટલે આનો જવાબ આવશે 660. 660 રૂપિયા આને ઉપાડ કરે. ઉપાડ પર વ્યાજ થયું. તો હવે આ રીતના દાખલા, 2 દાખલા આપણે જોયા છે. હવે આ ત્રીજો દાખલો એ જ રીતનો. ફરીથી
આપણે આમાં શું કરીએ છીએ? 3 વસ્તુ શોધીએ છીએ. n અંતે હોય તો n કયો આવે? 66/12. શરૂઆત હોય તો n કયો આવે? 78/12. એ તો તમને ખ્યાલ આવી ગયો. r એટલે વ્યાજનો દર પણ આવી ગયો. અને ઉપાડ p એટલે આમાં ઉપાડ એટલે મુદ્દલ p એ કયો લેવાનો? માસિક લેવાનો. આ તો વાર્ષિક આપ્યો. વાર્ષિક ક્યાં ફેરવી દેવાનો? માસિકમાં ફેરવી દેવાનો. તો આ રીતે હવે આ એક દાખલો અહીંયા આપેલો છે. જોઈ લો આ દાખલો અજય. દર માસની અંતે લખ્યું છે. તો શું આવશે તમને ખ્યાલ છે? ₹2000 વાર્ષિક નથી. દર માસ વાર્ષિક હોય વાર્ષિક કહી દીધેલું હશે. દર માસના અંતે 2000 ઉપાડ કરે છે એટલે માસિક જ આપેલો છે. જો ઉપાડ પર વાર્ષિક 10% એટલે વ્યાજનો દર આપ્યો, વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. હવે આ દાખલામાં આને શું કહેવાય છે? અંતે છે. આ અંતે થઈને n કહેવાય. શું આવશે? જાતે શોધો. અહીંયા 2000 છે. આને કહેવાય શું? એ તમને ખબર છે? જાતે શોધો. 10% એટલે r આપેલા છે. હવે આ આખો દાખલો ઉપાડ પર વ્યાજ એ તમે ગણતરી કરી અને કોમેન્ટમાં જણાવજો. તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.